ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે જોવાનું છે એક્ટિવ અને પેસિવ વોઇસ. એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. હવે આપણે 9મા ધોરણમાં એક્ટિવ અને પેસિવ વોઇસ શીખી ગયા છે. તો એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ 9મા ધોરણમાં આપણે શીખ્યા જ છીએ, એનું જ આપણે રિવિઝન કરવાનું છે. હવે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ એટલે આપણને ખબર છે કે કર્તરી અને કર્મણી રચના. ગુજરાતીમાં તમારે કર્તરી અને કર્મણી રચના આવે છે, ઇંગ્લિશમાં આપણે એને એક્ટિવ અને પેસિવ વોઇસ કહેશું. તો આ એક્ટિવ અને પેસિવ વોઇસ બનાવવું છે આપણે. તો પહેલી વાત તો કરીએ આપણે એક્ટિવ ટુ પેસિવ. પહેલી વાત આપણે કરવી છે એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે બનાવવું. તો હવે આગળ વધતા પહેલા આપણે એ શીખી લઈએ કે એક્ટિવ માંથી પેસિવ બનાવવું છે તો શેની શેની જરૂર પડશે. આપણે દાખલા તરીકે આ વાક્ય આપ્યું છે કે સી એટ એન એપલ યસ્ટરડે. આવું વાક્ય છે કે સી એટ એન એપલ યસ્ટરડે. હવે આપણે એક્ટિવ માંથી પેસિવ બનાવવું છે તો સૌથી પહેલું કામ શું કરશું ભાઈ? તો સૌથી પહેલું કામ કે વાક્યનો કાળ નક્કી કર્યો. વાક્યનો કાળ બે વસ્તુથી નક્કી થશે. એક તો ઓળખ દર્શક શબ્દ આપ્યો હોય તો, અથવા તો ક્રિયાપદ. પણ સૌથી મહત્વનું ક્રિયાપદ કે ભાઈ ક્રિયાપદ ઉપરથી વાક્યમાં કાળ નક્કી થાય. હવે વાક્ય રચના આપણે શરૂઆતમાં જોયું હતું કે કર્તા, ક્રિયાપદ, કર્મ ને અન્ય શબ્દ. આ ઇંગ્લિશની વાક્ય રચના, વિધાન વાક્ય રચના ફિક્સ જ છે કે ભાઈ વાક્યની શરૂઆતમાં કર્તા, પછી કર્તા તરીકે કાં સર્વનામ હોય અને કાં નામ હોય. કર્તા તરીકે કાં સર્વનામ હોય અને કાં નામ હોય. પછી આવે ક્રિયાપદ, ત્યાર પછી આવે કર્મ. આ કર્મ તરીકે કાં નામ હોય અને કાં સર્વનામ હોય. કર્તા તરીકે નામ અથવા સર્વનામ હોય, એવી જ રીતે કર્મ તરીકે કાં નામ અને સર્વનામ હોય. નામ અને સર્વનામ તો કે આ બે અલગ છે કે ભાઈ સર્વનામ કર્તા તરીકેના સર્વનામ હોય એ કર્તાના જ હોય, એટલે કે કર્તા વિભક્તિના જ હોય. કર્મ તરીકે સર્વનામ હોય તો એ કર્મ વિભક્તિના જ હોય. નામમાં કાંઈ ફેર પડતો નથી, એ કર્તાના સ્થાને હોય તોય ભલે અને કર્મના સ્થાને હોય તો ભલે. કે કર્તા રામ છે તો કર્મ રામ પણ હોઈ શકે, એટલે નામમાં કાંઈ ફેર પડતો નથી. પણ સર્વનામમાં ફેર પડે કે કર્તા તરીકે સી છે તો અહીંયા કર્મ તરીકે હર હોય. કર્તા તરીકે આય છે તો કર્મ તરીકે મી હોય. કર્તા તરીકે હી છે તો કર્મ તરીકે હિમ હોય. એટલે સર્વનામમાં કર્તા અને કર્મમાં ફેર પડે પણ નામમાં કાંઈ ફેર પડતો નથી. તો સૌથી મહત્વની વાત પહેલી કે આપણે વાક્યનો કાળ નક્કી કર્યો. વાક્યનો કાળ નક્કી કર્યા પછી હવે આપણે વાક્યમાંથી ત્રણ વસ્તુ ગોતવાની છે. એમાં ક્રિયાપદ મળી ગયું. ક્રિયાપદ મળે એટલે બાકીનું બધું જ મળી જાય, કારણ કે ક્રિયાપદ પહેલા કર્તા હોય અને ક્રિયાપદ પછી કર્મ હોય. તો આપણને કર્તા પણ મળ્યો. કર્તા, ક્રિયાપદ અને આપણું આ કર્મ છે એન એપલ. આ ત્રણ વસ્તુની ખાસ જરૂર પડે ને પડે જ કે ભાઈ કર્તા મળ્યો, ક્રિયાપદ મળ્યું અને કર્મ મળ્યું. કર્મ ક્રિયાપદ ઉપરથી આપણે વાક્યનો કાળ નક્કી કર્યો. ભાઈ એટ છે એટલે સાદો ભૂતકાળ. હવે જો આપણને એક્ટિવ પેસિવ ક્રિયાપદ આપણે ટૂંકમાં કીધા હતા એને એવી પીવી એ ન આવડે તો આપણને એક્ટિવ પેસિવ આવડે નહીં. બરોબર? એટલે ક્રિયાપદ ઉપરથી કાળ નક્કી કર્યો કે સાદો ભૂતકાળ.
પછી ગોઈતું કર્તા, ક્રિયાપદ અને કર્મ, આ ત્રણેય ગોઈતું. હવે સાવ સહેલી વાત છે. શું કરવાનું છે ભાઈ? તો કે આડું અવડું કરવાનું છે, અને આડું અવડું કરવામાં આપણે હોશિયાર છે. તો શું કરવાનું? તો કે કર્મને આગળ લાવવાનું. શું કામ? તો કે કર્તરી અને કર્મની રચના એક્ટિવ અને પેસિવ વોઇસ બેમાં ફેર એટલો જ છે કે એક્ટિવમાં કર્તા મહત્વના સ્થાને છે, જ્યારે પેસિવમાં કર્મ મહત્વના સ્થાને છે. એટલે કર્મ આગળ આવી જાય છે. તો એન એપલ, એન એપલ, આટલું થયું. હવે શું કરવાનું છે? તો કે ત્યાર પછી શું મૂકવાનું છે ભાઈ? તો કે ક્રિયાપદ એના જ સ્થાને રહે, પણ એનું રૂપ બદલાઈ જાય. અહીંયા એક્ટિવ ક્રિયાપદ છે, અહીંયા પેસિવ ક્રિયાપદ મૂકવું પડે. તો સાદા ભૂતકાળનું પીવી શું ભાઈ? તો આપણને યાદ છે. સાદા ભૂતકાળનું પીવી શું છે? આપણને યાદ છે. શું છે? વોઝ અથવા વેર અને એટ. વોઝ, વેર, એટ. બરોબર. તો કે એન એપલ વોઝ એટ. આ સાદા ભૂતકાળનું એક્ટિવ શું છે? એટ છે. તો આ પેસિવ શું કરશે ભાઈ? તો કે વોઝ ઇટન. વોઝ ઇટન. કે એન એપલ વોઝ ઇટન. શું કામ? તો કે વોઝ વેર પ્લસ V3. વોઝ વેર પ્લસ V3. અથવા ભૂતકૃદંત. તો કે પેસિવમાં ભૂતકૃદંત તો ફરજિયાત જ છે. તો કે એન એપલ વોઝ ઇટન. આ એટ ને બદલે વોઝ ઇટન શું કામ કર્યું? તો કે જે તે કાળનું પીવી મૂક્યું. જે તે કાળનું પીવી મૂક્યું. અને ત્યાર પછી આપણે અન્ય શબ્દ અથવા બાય પછીનો કરતા કે બાય. તો સી નું શું થઈ ગયું? હર યસ્ટરડે. કર્મને કરતા બનાવ્યું, જે તે કાળનું પીવી મૂક્યું. ત્યાર પછી બાય પછીનો કરતા અથવા અન્ય શબ્દ, બે આડા અવડા હોઈ શકે. શું કામ? તો કે સમય અને સ્થળ દર્શાવતા શબ્દો છે એ બાય પહેલા હોઈ શકે ને બાય પછી હોઈ શકે. બાકીના તમામ શબ્દો બાય પહેલા જ આવે. એટલે આપણે બધા શબ્દો બાય પહેલા લઈ લીધા કે એન એપલ વોઝ ઇટન યસ્ટરડે બાય હર અથવા બાય હર યસ્ટરડે. રેડી? ચાલો. તો આપણે જોયું ભાઈ કે આપણે વાક્યને એક્ટિવ માંથી પેસિવ બનાવવું છે. એના માટે મહત્વની વાત, તો હવે આપણે એક્ટિવ માંથી પેસિવ બનાવીએ તો આપણે 4 જ સ્ટેપ યાદ રાખવાના છે. પહેલું સ્ટેપ, કર્મને કર્તા બનાવો. બીજું સ્ટેપ, કાળ પ્રમાણે પીવી મૂકો. જે કાળનું વાક્ય છે એ કાળનું પેસિવ વોઇસ મૂક્યું. ત્રીજું કામ, અન્ય શબ્દો અથવા બાય સાથે કર્તાનું કર્મ. ચોથું સ્ટેપ એ જ થશે. અન્ય શબ્દો અથવા બાય સાથે કર્તાનું કર્મ. આપણે કીધું એમ ભાઈ કે સમય અને સ્થળ હોય તો એ ક્યાં આવે? અહીંયા આવે. એના સિવાયના અન્ય શબ્દો હોય તો અહીંયા આવે. બાકી આપણે કઈ એમ ખબર ન પડે તો શું કરવાનું છે? બધા જ અન્ય શબ્દો અહીંયા લઈ લેવાના, બાય સાથે કર્તાનું કર્મ અહીંયા મૂકવાનું. આ 4 જ સ્ટેપ આવડે એટલે તમામ પ્રકારના વાક્યોનું એક્ટિવ માંથી પેસિવ આવડે. શું કામ તમામ પ્રકારના? તો આપણે વિધાન વાક્યો જોવાના છે, સાદા પ્રશ્નાર્થ વાક્યો જોવાના છે, WH પ્રશ્નાર્થ વાક્યો જોવાના છે. વિધાન વાક્યો જોવાના છે, સાદા પ્રશ્નાર્થ જોવાના છે, WH પ્રશ્નાર્થ વાક્યો જોવાના છે. આ ત્રણેય પ્રકારના વાક્યો જોવાના છે. પછી હકાર નકાર ગૌણ વસ્તુ છે, કારણ કે તમામ પ્રકારના વાક્યોમાં હકાર નકાર તો આવે જ. આ વિધાન, સાદા પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ, વિધાન અને પ્રશ્નાર્થ મુખ્ય પ્રકાર છે. આ હકાર નકાર તો એના પેટા પ્રકાર છે. હકાર હોય કે નકાર હોય કાંઈ ફેર ન પડે. નોટ હોય તો આવે, ન હોય તો ન આવે. તો પહેલી વાત કરીએ કે ભાઈ એક્ટિવ માંથી પેસિવ બનાવવા માટે આ 4 સ્ટેપની જરૂર છે. બીજું હમણાં કીધું એમ
કે ભાઈ કર્તાના સ્થાને સર્વનામ હોય અને એક કર્મના સ્થાને બાય પછી જાય તો કે આય એનું મી થઈ જાય. કર્મના સ્થાને હોય ને કર્તાના સ્થાને આવે તો શું થઈ જાય ભાઈ? આય થઈ જાય. એટલે બે કોરેરા કરું છું. વી હોય તો અસ, અસ હોય તો વી, યુ હોય તો યુ. બરોબર છે. એ જ રીતે હી હોય તો હિમ, હિમ હોય તો હી, સી હોય તો હર, હર હોય તો સી, ઈટ હોય તો ઈટ, ઈટ નું કર્મ ઈટ, ધે હોય તો ધે અને ધે નું કર્મ ધેમ. એ જ રીતે નામ આપ્યું છે તો નામનું કર્મ નામ જે છે તે જ થાય અને નામનું કર્મ આપ્યું હોય તો એનું કર્તા નામ પોતે જ થાય. નામમાં કાંઈ ફેરફાર થતો નથી. આટલું પેલા લખી લ્યો. ચાલો, લખાઈ ગયું. ચાલો, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે સી saw a bird in the sky. કે she saw a bird in the sky. તો પહેલું કામ આપણે શું કરશું ભાઈ? તો કે પહેલું કામ આપણે આ ક્રિયાપદના આધારે કાળ નક્કી કરશું. આમાં ઓળખ દર્શક શબ્દ તો આપ્યો નથી. તો કે સો એટલે સાદો ભૂતકાળ, સી કરતા જ, અ બર્ડ કર્મ છે તો એને આગળ લઈ આવી એટલે શું થશે? તો કે એ બર્ડ. શું કામ ભાઈ? તો કે નામ જ છે એટલે નામનું નામ જ રહે કે બર્ડ. સો એટલે સાદો ભૂતકાળ તો એનું શું થઈ ગયું? વોઝ સીન. A bird was seen. અન્ય શબ્દ લખો અથવા બાય પછીનો કરતા લખો કે બાય હર. જો આ સી હતું તો સી નું શું થઈ ગયું? હર. શું કામ? કર્મમાં ગયું એટલે. તો કે a bird was seen by her in the sky. અથવા a bird was seen in the sky by her, in the sky by her. સમય અને સ્થળ દર્શાવતા શબ્દો બને ત્યાં સુધી છેલ્લે જ જવા દેવાના. ચાલો, બીજું એક્ઝામ્પલ છે. ચમન will meet, ચમન will meet મગન, ચમન will meet મગન next week. ચમન will meet મગન next week. તો આપણે ક્રિયાપદ કયું છે ભાઈ? will meet. જો હવે ખાસ ધ્યાન રાખીએ, સહાયકારક ક્રિયાપદ હોય એટલે તરત કાળ સહેલાઈથી ઓળખી શકાય. સહાયકારક ક્રિયાપદ ન હોય એટલે કાં સાદો વર્તમાન કાળ હોય ને કાં સાદો ભૂતકાળ હોય, બેમાંથી એક જ હોય. સહાયકારક ક્રિયાપદ હોય, એમિઝાર હોય તો ચાલુ વર્તમાન કાળ, વોઝવેર હોય તો ચાલુ ભૂતકાળ, સેલ વિલ તો એકલું જ છે સાદો ભવિષ્યકાળ, હેવ એઝ હેડ હોય તો પૂર્ણ કાળ હોય. સાવ સહેલી વાત છે. તો કે ચમન વિલ મીટ મગન નેક્સ્ટ વીક. તો હવે આપણે શું કરશું ભાઈ? વિલ મીટ એટલે સાદો ભવિષ્યકાળ, કર્મ મગન છે, નામ છે તો નામ આગળ આવશે તો નામનું નામ જ રહેશે કે મગન. પછી વિલ બી મેટ. શું કામ વિલ મીટ નું વિલ બી મેટ થઈ ગયું? આ બહુ મહત્વનું છે. તો કે વિલ મીટ એટલે સાદો ભવિષ્યકાળ, સાદા ભવિષ્યકાળનું પીવી થાય વિલ શેલ પ્લસ બી પ્લસ V3. તો આપ્યું વિલ બી મેટ. તો કે મગન વિલ બી મેટ નેક્સ્ટ વીક બાય ચમન. અથવા
by Chaman next week. Magan will be met by Chaman next week. બને ત્યાં સુધી સમય અને સ્થળ દર્શાવતા શબ્દો પાછળ જ જવા દેવાના, પણ ક્યારેક ભૂલથી લખાઈ જાય તો ડોન્ટ વરી. ત્યાર પછીનું વાક્ય છે, રામ હેઝ નેવર હેલ્પ્ડ, રામ હેઝ નેવર હેલ્પ્ડ મી in my study. Ram has never helped me in my study. તો આમાં કયો કાળ છે? has never helped એટલે પૂર્ણ વર્તમાન કાળ. નેવર એટલે વાક્ય નકાર છે, તો નેવર જ્યાં હોય ત્યાં જ રહે. મી કર્મ સર્વનામ છે, તો મી નું આપણે કીધું શું થઈ જશે? આઈ, કે આઈ, તો એની સાથે શું આવશે? હેવ. પછી શું આવશે? નેવર. આઈ હેવ નેવર બીન હેલ્પ્ડ. આ ખાસ ધ્યાન રાખજો. બી, બીઇંગ કે બીન ભૂતકૃદંત થી ક્યારેય જુદું પડે નહીં. આ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી હોય, ઓલવેઝ, નેવર, એવર, એ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી તરત જ આવે. તો કે આઈ હેવ નેવર બીન હેલ્પ્ડ ઇન માય સ્ટડી બાય રામ. I have never been helped in my study by Ram. ચાલો આ ત્રણ એક્ઝામ્પલ લખો, પછી બીજા જોઈ. ત્યાર પછી આવું છે, the boys are drawing a picture at present. The boys are drawing a picture at present. તો આપણે આર ડ્રોઈંગ એટલે ચાલુ વર્તમાન કાળ. ક્રિયાપદ નક્કી થયું, એના પેલા કર્મ કરતા છે ધ બોયઝ, અ પિક્ચર એટલે કર્મ, તો કે એ પિક્ચર ને આગળ લાવ્યા, કે પિક્ચર. આયા બોયઝ બહુવચન આર છે, પણ આપણો કરતા હવે એ પિક્ચર છે, એટલે ઇઝ થઈ ગયું, કે પિક્ચર ઇઝ બીઇંગ ડ્રોવન by the boys at present. By the boys at present. A picture is being drawn by the boys at present. તો કે કર્મ છે એ કર્તાના સ્થાને આવી ગયું, કર્તા છે એ કર્મના સ્થાને વહી ગયો, ક્રિયાપદનું રૂપ બદલી ગયું. આર ડ્રોઈંગ હતું, ત્યાં ઇઝ બીઇંગ ડ્રોવન થઈ ગયું. બરોબર. બીજું વાક્ય છે, my father does not drink tea in the morning. નકાર વાક્ય છે. નકાર વાક્ય હોય કે હકાર, આપણને કાંઈ ફેર પડતો નથી ભાઈ. does not drink એટલે કે સાદો વર્તમાન કાળ. વાક્ય હકાર છે કે નકાર એનાથી ફેર નથી પડતો. ટી આપણું કર્મ છે ને આગળ લાવ્યા, કે ટી ઇઝ નોટ, ડ્રિંક નું ભૂતકૃદંત ડ્રંક. ટી ઇઝ નોટ ડ્રંક in the morning by my father. my father કરતા છે, નામ છે, એટલે એમાં કાંઈ ફેરફાર થશે નહીં. સંબંધક રૂપમાં કોઈ જ ફેરફાર થાય નહીં. ત્યાર પછી જોઈ, કે she has never helped me in my study. તો આપણે હેઝ હેલ્પ્ડ એટલે પૂર્ણ વર્તમાન કાળ, મી કર્મ છે, એને આગળ લાવ્યા એટલે થયું આઈ, કે આઈ હેવ નેવર બીન હેલ્પ્ડ
I have never been helped. Be being been અને ભૂત કૃદંત જુદા પડે નહીં. તો કે I have never been helped in my study by her. ત્યાર પછી વાક્ય છે the boys were teasing him when the teacher came. The boys were teasing him when the teacher came. તો હવે when થી બે વાક્યો જોડેલા છે. The teacher came અને બીજું the boys were teasing him. તો કંજક્શન પહેલાનું વાક્ય પહેલા પૂરું કરી નાખો. હિમ કર્મ છે એને આગળ લાવ્યા કે he were teasing એટલે ચાલુ ભૂતકાળ. તો કે he was being teased. He was being teased. Tease એટલે ચીડવવું. તો કે he was being teased by the boys. કે પહેલું વાક્ય આખું પૂરું કરી નાખો. પછી કંજક્શન છે તો કંજક્શન લખો when. એના પછીના વાક્યનું પેસિવ થતું હોય તો કરવાનું, ન થતું હોય તો નહીં કરવાનું. કે the teacher came, આમાં કર્મ છે જ નહીં તો પેસિવ થાય નહીં. તો એમનેમ કે the teacher came when he was being teased by the boys when the teacher came. ચાલો લખી લ્યો. વિધાન વાક્યમાં આપણને ખબર પડી ભાઈ, આવડી ગયું. 9માં જેમ જ છે. હવે આપણે જોવા છે સાદા પ્રશ્નાર્થ વાક્યો. સાદા પ્રશ્નાર્થ વાક્યો. હવે આપણે સાદા પ્રશ્નાર્થ વાક્યો જોઈ. તો પહેલું વાક્ય છે can she drive a car at night? Question mark. Can she drive a car at night? તો ભાઈ વાક્ય પ્રશ્નાર્થ છે, સાદું પ્રશ્નાર્થ. આને હું ઢાંકી દઉં તો કેવું થઈ જાય? વિધાન થઈ ગયું. તો વિધાનનું તો આપણને આવડે છે કે એ કાર. હવે પીવી માંથી માત્ર સહાયકારક ક્રિયાપદ એ આગળ આવી ગયું કે કેન. તો કેન એ કાર બી ડ્રાઈવન. કોઈ પણ મોડલ કેન, કુડ, વુડ, મેટ, શુડ, વુડ આ બધા જ મોડલનું પેસિવ સાદા ભવિષ્યકાળ જેવું જ થાય કે આપેલ મોડલ પ્લસ બી પ્લસ V3. તો કે કેન એ કાર બી ડ્રાઈવન એટ નાઇટ બાય હર? ક્વેશ્ચન માર્ક. તો શું કર્યું ભાઈ આપણે? તો કે સહાયકારક ક્રિયાપદ પ્લસ શું મૂકશી? કર્મનું કર્તા. શું મૂકીશું? કર્મનું કર્તા. ત્યાર પછી શું મૂકીશું? બાકીનું પીવી. પછી અન્ય શબ્દો પ્લસ બાય સાથે કર્તાનું કર્મ ક્વેશ્ચન માર્ક. કે સહાયકારક ક્રિયાપદ, કર્મનું કર્તા, બાકીનું પીવી, અન્ય શબ્દો અને બાય સાથે કર્તાનું કર્મ. તો કે કેન એ કાર બી ડ્રાઈવન એટ નાઇટ બાય હર? આવું વાક્ય છે કે આર ધે reading a magazine? Are they reading a magazine in the class? In the class? Question mark.
આર ધે રીડિંગ એ મેગેઝિન ઇન ધ ક્લાસ? તો આપણું કર્મ શું છે ભાઈ? અ મેગેઝિન. એને આગળ લાવ્યા કે એ મેગેઝિન. હવે ચાલુ વર્તમાન કાળ એટલે એ મેગેઝિન છે એટલે ઇઝ બીઈંગ રીડ. એના બદલે ઇઝ ક્યાં આવી ગયું આગળ? તો કે ઇઝ અ મેગેઝિન, બાકીનું પીવી, બીઈંગ રીડ ઇન ધ ક્લાસ બાય ધેમ? ક્વેશ્ચન માર્ક. ચાલો લખી લ્યો, પછી આગળ જોઈ. ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ આપણે. Does she not sing a bhajan in the morning? Question mark. કે does she not અથવા doesn't she, વાક્ય નકાર હોય તો નોટ રાખવાનું. તો આપણું કર્મ શું છે ભાઈ? એ ભજન. does sing એટલે સાદો વર્તમાન કાળ, તો એનું પીવી શું થશે? એમ ઇઝ આર. તો અહીંયા શું આવશે? ઇઝ. તો હંમેશા નકાર પ્રશ્નાર્થમાં ટૂંકું રૂપ જ વપરાય. કે isn't મૂકી દીધું. isn't a ભજન સિંગ નું ભૂતકૃદંત સંગ in the morning by her અથવા by her in the morning. આમાંય થઈ શકે. is a bhajan not sung, is a bhajan not sung. is અને not જુદાઈ પડે, પણ આમ નો ચાલે. is not a bhajan. આ ખોટું છે. કાં ટૂંકું રૂપ મૂકો અને કાં નોટ ને ક્રિયાપદ સાથે જવા દો. ચાલો. is a bhajan not sung in the morning by her? Question mark. આવું વાક્ય છે. કે was Mohan not was Mohan not writing a story when you called him? Was Mohan not writing a story when you called him? તો અહીંયા શું થશે ભાઈ? was છે. એ સ્ટોરી કર્મ એટલે એ સ્ટોરી આગળ આવ્યું. એ સ્ટોરી was નું શું કરી નાખશી આપણે? wasn't. શું કામ? એક વચન છે એટલે, કે ત્રીજો પુરુષ એક વચન એટલે was. તો કે wasn't a story, બાકીનું પીવી being written, wasn't a story being written by Mohan when નું when. હવે ત્યાર પછીના વાક્યમાં ક્રિયાપદને કર્મ આપ્યું છે, તો કે when he was being called. when he was being called. કે wasn't a story being written by Mohan when he was being called. ખબર પડે? તો કે વિધાન વાક્યમાં કર્મને આગળ લાવ્યા, વિવિ મૂક્યું, અને શબ્દ બાય સાથે કર્તાનું કર્મનું કર્તા. પ્રશ્નાર્થ વાક્યમાં સાદા પ્રશ્નાર્થમાં એટલો જ ફેર પડ્યો કે સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી ગયું? આગળ આવી ગયું. કે wasn't a story being written by Mohan when he was being called. તો હવે પછી હોમવર્કમાં જે પીડીએફ ડાઉન મૂકવામાં આવે એમાંથી સેન્ટેન્સ 1 to 30 હોમવર્કમાં 1 થી 30 વાક્યો, એના સીધા જ જવાબ લખવાના. વાક્ય લખવાની જરૂર નથી. વાક્ય પીડીએફ માંથી જોઈ અને વાક્ય લખો. લખવાની મજા આવશે તોય વાંધો નહીં.
ક્યાં લખવાના છે ઈ ખબર છે આપણી ગ્રામરની બુકમાં પાછળની સાઈડ. ઓકે ચાલો.